શું માત્ર વિડાલ ટેસ્ટ પોઝિટિવ આવવાનો અર્થ ટાઇફોઇડ જ હોય છે? બિલકુલ નહીં. જો તમે માત્ર વિડાલ ટેસ્ટનો રિપોર્ટ જોઈને ટાઇફોઇડની સારવાર શરૂ કરી દીધી હોય તો કદાચ તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. આપણા દેશમાં આજે પણ ટાઇફોઇડ માટે સૌથી વધુ કરાતો ટેસ્ટ વિડાલ હોય છે, પરંતુ સત્ય એ છે કે મોડર્ન મેડિકલ સાયન્સમાં તેની ઉપયોગિતા ખૂબ જ મર્યાદિત છે. સૌથી પહેલાં એક વાત યાદ રાખો, દરેક તાવ ટાઇફોઇડ નથી હોતો. જો કોઈ વ્યક્તિને માત્ર 1-2 દિવસથી તાવ આવતો હોય તો તરત ટાઇફોઇડ વિશે વિચારવું એ યોગ્ય નથી. સામાન્ય રીતે સળંગ 3 થી 4 દિવસ સુધી ઊંચો તાવ રહે ત્યાર પછી જ ટાઇફોઇડની શક્યતા અંગે વિચારવામાં આવે. પણ હકીકતમાં શું થાય છે? પહેલા દિવસે તાવ આવ્યો, બીજા દિવસે વિડાલ ટેસ્ટ કરાવી દીધો અને રિપોર્ટ પોઝિટિવ આવી કે તરત ટાઇફોઇડની એન્ટીબાયોટિક શરૂ. અહીંથી જ સૌથી મોટી ભૂલ શરૂ થાય છે. જો દર્દી ખરેખર ટાઇફોઇડનો હોય તો પણ વિડાલ ટેસ્ટ સામાન્ય રીતે રોગ શરૂ થતાના લગભગ 7 થી 8 દિવસ પછી જ પોઝિટિવ આવવાનું શરૂ થાય છે. એટલે શરૂઆતના દિવસોમાં નેગેટિવ આવી શકે અને જૂના ટાઇફોઇડ અથવા અન્ય કારણોસર પોઝિટિવ પણ આવી શકે. એટલા માટે વિડાલ ટેસ્ટ જોઈને ટાઇફોઇડનું ડાયગ્નોસિસ કે ટ્રીટમેન્ટ ક્યારેય નક્કી કરવું જોઈએ નહીં. આટલું જ નહીં, એક વખત ટાઇફોઇડ થઈ જાય પછી વિડાલ ટેસ્ટ ઘણા મહિનાઓ સુધી પોઝિટિવ રહી શકે છે અને કેટલાક સંપૂર્ણ સ્વસ્થ તંદુરસ્ત લોકોમાં પણ પોઝિટિવ આવી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ એટલે ટાઇફોઇડ એક્ટિવ છે એવું માનવું ખોટું છે. આનું સૌથી મોટું નુકસાન શું છે ખબર છે? ઘણી વખત દર્દીને કોઈ બીજું ઇન્ફેક્શન હોય છે પણ વિડાલ ટેસ્ટ પોઝિટિવ જોઈને ટાઇફોઇડની સારવાર શરૂ કરવામાં આવે છે. પરિણામે અસલી બીમારીનું ડાયગ્નોસિસ મોડું થાય છે, યોગ્ય સારવારમાં પણ વિલંબ થાય છે અને દર્દીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ જ રીતે ટાઇફોઇડ ટેસ્ટ પણ સંપૂર્ણ વિશ્વસનીયતા માનવામાં આવતી નથી અને એક મોટો ભ્રમ. ઘણા લોકો કહે છે કે અંદરનો ટાઇફોઇડ છે અથવા સાદી ભાષામાં કહે તો હાડકાનો તાવ છે. પરંતુ મેડિકલ સાયન્સ મુજબ આવી કોઈ અલગ બીમારી અસ્તિત્વમાં નથી. હવે એક ખૂબ મહત્વની વાત અને ખૂબ મહત્વની સલાહ. કોઈ પણ તાવમાં દિવસમાં લગભગ 3 થી 4 વખત ટેમ્પરેચર માપી અને તેનો ચાર્ટ બનાવો. તાવનો જો પેટર્ન છે એ ઘણી વખતે કોઈ પણ રિપોર્ટ કરતાં વધુ મહત્વની માહિતી આપે છે. બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, એક્સરે, અલ્ટ્રાસાઉન્ડ આ બધા રિપોર્ટ્સનો સાચો અર્થ દર્દીના લક્ષણો અને ફીવરની પેટર્ન સાથે જોડીને જ સમજી શકાય. યાદ રાખજો, ટાઇફોઇડનું ડાયગ્નોસિસ માત્ર રિપોર્ટ જોઈને થતું નથી. દર્દીની સંપૂર્ણ ક્લિનિકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને જો ટાઇફોઇડને કન્ફર્મ કરવો જ હોય તો એની વિશ્વસનીય તપાસ છે બ્લડ કલ્ચર. હવે સૌથી ગંભીર મુદ્દો, દરેક પોઝિટિવ વિડાલ રિપોર્ટ જોઈને એન્ટીબાયોટિક શરૂ કરી દેવી એ માત્ર એક દર્દીની નહીં પરંતુ આખા સમાજની સમસ્યા બની ગઈ છે, આખા દેશની સમસ્યા બની ગઈ છે. બિનજરૂરી એન્ટીબાયોટિક લેવાથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આજે ભારતમાં બેક્ટેરિયા સામાન્ય એન્ટીબાયોટિક સામે રેઝિસ્ટન્સ બની રહ્યા છે. જો આપણે હજુ પણ વિચાર વગર એન્ટીબાયોટિક લેતા રહીશું તો આવનારા સમયમાં સામાન્ય ઇન્ફેક્શનની સારવાર પણ ખૂબ મુશ્કેલ બની જશે. એક વાત હંમેશા યાદ રાખજો, અમે રિપોર્ટની સારવાર નથી કરતા, અમે દર્દીની સારવાર કરીએ છીએ. એટલે સાચી માહિતી અપનાવો, બિનજરૂરી ટેસ્ટથી બચો, ડૉક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક ન લો અને જો તમને લાગે કે આ માહિતી લોકોના જીવન માટે ઉપયોગી છે તો તેને વધુમાં વધુ લોકો સુધી જરૂર પહોંચાડો. હું છું ડૉક્ટર ઇમરાન પીપલાવાલા, સેહત હોસ્પિટલ, સિદ્ધપુરથી.